હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ લારી પર મળે એવા લચ્છા પરાઠા બનાવવાના છે। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અને તેમાં મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને જીરું અને અજમો હાથથી ક્રશ કરીને એડ કર્યા છે। અને મોવન માટે મેં 1 મોટી પરી જેટલું તેલ એડ કર્યું છે। તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરવાનું છે। તો સૌપ્રથમ આપણે સારી રીતે બધું મિક્સ કરવાનું છે અને મિક્સ કર્યા પછી જ આપણે લોટને બાંધવાનો છે। તો હવે આપણે લોટ બાંધી લઈશું। તો થોડું થોડું પાણી એડ કરતા જઈને રોટલીને પરાઠાની વચ્ચેનો જે હોય થોડો બહુ નરમ પણ નહીં ને બહુ કઠણ પણ નહીં એવો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો પાણી જરૂર પડે એમ પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધીશું। તો 2 કપ લોટની અંદર 1.5 થી પોણા 2 કપ જેટલું પાણી ગયું છે। 1.5 કપથી ઉપર એકાદું ચમચી। તો હવે લોટ બંધાઈ ગયો છે। તો લોટને તેલ રેડી અને સારી રીતે કેળવી લઈશું। તો લોટને સરસ રીતે કેળવીને પછી એને રેસ્ટ આપીશું। તો લોટ જોઈ શકો છો આ રીતનો આપણે પરાઠા કે રોટલીની વચ્ચેનો લોટ બાંધવાનો છે। તેને ઢાંકીને 10-15 મિનિટ માટે આપણે રાખીશું। તો હવે આપણે પરાઠું વણીશું। તો પરાઠું વણવા માટે સૌપ્રથમ મેં અહીં 1 ભાખરી જેટલું વણી લીધું છે। તો આપણે પતલી જ રોટલી વણવાની છે। એના પર તેલ અને લોટ લગાવવાનો છે અને સારી રીતે આપણે એકદમ જોઈ શકો છો એવા આખી રોટલી પર એકદમ પતલી પતલી કટ લગાવીને આ રીતની પટ્ટીઓને કાપી લેવાની છે, જેથી કરીને આપણે લચ્છા એકદમ સરસ પડે। તો આ રીતની પટ્ટીઓ કાપી લઈશું અને પટ્ટીઓ કાપ્યા પછી એને આ રીતની વેરવિખેર કરી લેવાની છે અને એમાં આપણે જે કોરો લોટ હોય એ ભભરાવાનો છે। તો કોરો લોટ ભભરાવીને પછી આપણે ગુલ્લું જેવું બનાવી લેવાનું છે અને ગુલ્લું બની જાય પછી આપણે એને વણવાનું છે। તો બહુ પતલું નથી વણવાનું, લચ્છા પરાઠાના લચ્છા સારા દેખાય એ માટે આપણે એને થોડું જાડું જ વણવાનું છે। તો આ રીતના આપણે લચ્છા પરાઠા વણીને તૈયાર કરવાના છે। તો જોઈ શકો છો ખાસું જાડું એવું જ લચ્છા પરાઠું આપણે વણવાનું છે। એકદમ સરસ એવું આપણું પરાઠું વણાઈને રેડી થઈ ગયું છે। તો એને થોડું થીક જ રાખવાનું છે, જેથી કરીને લચ્છા એકદમ સરસ ઉભરાઈને આવે। તો હવે આપણે તવીમાં શેકવા માટે મૂકી દઈશું અને તવીને આપણે મીડિયમ ફ્લેમ પર જ શેકવાનું છે। તો પરાઠું એક બાજુ થોડું શેકાય એટલે એને પલટાવી લેવાનું છે। તો લગભગ 1 મિનિટ જેટલો સમય થશે એટલે લચ્છા પરાઠા એટલે પરાઠાને આપણે પલટાવી લઈશું। તો જોઈ શકો છો થોડું ચડે એટલે એને પલટાવી લેવાનું છે। તો આ પરાઠા એકદમ સરસ અને સોફ્ટ બને છે અને બહુ સરસ બને છે। તમે એને ચા સાથે પણ ખાઈ શકો છો। તો હવે આપણે ઓઇલ કે ઘી તમને જે ગમતું હોય એમાં તમે શેકી શકો છો, બટરમાં પણ તમે શેકી શકો છો। તો પ્રેસ કરતા જઈને એને શેકવાનું છે। તો થોડા આવા સરસ દાટ પડે પછી શેકવાનું છે અને આ પરાઠા મેં સ્પેશિયલ ઘઉંના લોટથી જ બનાવ્યા છે। એમાં મેં સહેજ પણ મેંદાનો લોટનો ઉપયોગ કર્યો નથી। તમે ઈચ્છો તો એકલો મેંદો પણ લઈ શકો છો અને બંને અડધો અડધો લોટ પણ લઈ શકો છો, જેમ કે અડધો ઘઉંનો અને અડધો મેંદાનો પણ મેં આજે ઘઉંના લોટના લચ્છા પરાઠા બનાવ્યા છે। તો એકદમ સરસ અને ખસ્તા પરાઠા બંને તૈયાર થાય છે। તો આ પરાઠા તમે ચા સાથે પણ ખાઈ શકો છો, બહુ સરસ લાગે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। જોઈ શકો છો લચ્છા પણ એકદમ સરસ નિખરીને દેખાય છે કે એકદમ સરસ લચ્છા છૂટા પડશે। તો બસ પરાઠું બંને રીતે પ્રેસ કરતા જઈએ અને સરસ રીતે એને શેકી લેવાનું છે। તો શેકાઈ ગયું છે હવે આપણું પરાઠું। તો હવે આપણે એને કાઢી લઈશું। તો કાઢ્યા પછી 1 મિનિટ પછી પરાઠાને આપણે જોઈ લઈશું કે કેટલા સરસ લચ્છા પડે છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા લચ્છા પરાઠા આપણા